નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અત્યારે જે કંઈ પણ આપણે ભેગા થયા છીએ આપણા ફાઉન્ડેશન કોર્સિસ માટે ભેગા થયા છીએ. તમારામાંથી ઘણા લોકોએ 8મા 9મામાં ફાઉન્ડેશન રાખ્યું હતું, ઘણા લોકોએ અત્યારે 10મામાં આવીને પહેલી વાર ફાઉન્ડેશન રાખ્યું છે. ઘણા લોકો મને ઓળખે છે, ઘણા નથી ઓળખતા. ઠીક છે, પહેલી વસ્તુ થોડાક આમ રિલેક્સ થઈને બેસો કે આજે આપણે નકરું કંઈ શીખી નથી લેવાનું. તમારા મગજમાં જે કંઈ પણ પ્રક્રિયાઓ અત્યારે ચાલે છે ને એના વિશે હું થોડુંક તમને કહું. તમને ઘણી વખત અત્યારે એમ થતું હશે કે એક તો હું ઓલરેડી બોર્ડમાં છું, 10મું ધોરણ મારે અત્યારે ચાલી રહ્યું છે, તો મારે મારું ગણિત, વિજ્ઞાન, સમાજ, સાહેબ કેટલી કેટલી લાંબી લાંબી બુકો છે બધી, એ બધું મૂકીને આવું બધું ફાઉન્ડેશન શું કામ કરવાની જરૂર છે? 11 12માં જે વસ્તુ આવવાની છે એ મારે 10મામાં શું કામ ભણવાની જરૂર છે? એ તો હું તમ તારે 11 12માં આવીને કરી નાખીશ. ઓકે, કાંઈ વાંધો નહીં. પહેલી વસ્તુ કે તમારે ફાઉન્ડેશન શું કામ કરવું જોઈએ એ વાતનું ખંડન આપણે પહેલાં તો કરીએ. ઘણી વખત આમ જોવા જઈએ ને તો તમને એમ લાગતું હશે કે મોટા થશું, 11મામાં આવશું ત્યારે 11માં આમ કરશું, 12મામાં આવશું ત્યારે 12માનું બધું જોઈ લેશું. આટલી નાની ઉંમરમાં મારે શું કામ આટલી બધી મહેનત કરવી પડે છે? તો આમ જોવા જાવ ને તો અત્યારનો સમય એવો છે કોમ્પિટિશનનો. તમે જો આ કોમ્પિટિશનના યુગમાં ટકી રહેવા માંગતા હોય ને તો તમારો બેઝ સ્ટ્રોંગ રહેવો જોઈએ. કેમ નાનો એવો ભૂકંપ આવે ને અમુક ઇમારતો તૂટી જાય છે ને અમુક ઇમારતો નથી તૂટી જતી? કારણ કે એ ઇમારતો જે નથી તૂટતી એના બેઝ બહુ સ્ટ્રોંગ હોય છે. મારે જે કંઈ પણ તમને શીખવવું છે એ કંઈ નવું નથી શીખવવું, પણ જે પાયો છે એ પાયાની અંદર જેટલું ખૂટે છે એ બધું પૂરું કરવું છે, જેથી કરીને ગમે ત્યારે તમે આગળ એ વસ્તુનો અભ્યાસ કરો ત્યારે તમે પાછા ન પડવા જોઈએ. ફટાફટ એ વસ્તુ વિશે તમે આમ એપ્લાય કરતા જવા જોઈએ. પહેલી વસ્તુ, હવે તમે 10મામાં આવી ગયા છો તો તમારે નક્કી કરી નાખવું જોઈએ કે તમારે આગળ જઈને 10મા પછી સાયન્સ લેવું, કોમર્સ લેવું કે આર્ટ્સ લેવું. જો એ વસ્તુ મેટર જ નથી કરતું કે 10માનું રિઝલ્ટ શું આવે છે. તમને તમારો ઇન્ટરેસ્ટ હવે ખબર પડી ગઈ હોય અને ન ખબર પડી હોય તો આજે સાંજે જઈને ઘરે થોડોક ટાઈમ તમારી જાત સાથે વિતાવી અને નક્કી કરો કે તમારે 10મા પછી શું કરવાનું છે. જો સાયન્સ જ કરવું છે તો પછી તમારી માટે ફાઉન્ડેશન જરૂરી છે, કારણ કે તમારો ઈ યુગ જે તમે પાસ આઉટ થશો ત્યારની કોમ્પિટિશન બહુ હાર્ડ લેવલની છે. કારણ કે અત્યારે જ એટલી કોમ્પિટિશન છે તો તમે 5 વર્ષ પછી જ્યારે બહાર પડશો, 5-7 વર્ષ પછી, તો એ આખું માર્કેટ જ અલગ હશે. જો એમાં તમારે ટકી રહેવું હશે તો તમારું નોલેજ બહુ શાર્પ હોવું જોઈએ. અને નોલેજ શાર્પ રાખવા માટે તમારે અત્યારથી જ મહેનત કરવી પડશે. સાયન્સ લેવું, કોમર્સ લેવું કે આર્ટ્સ લેવું એ બધું તમારા ઉપર છે, તમને કેમાં ઇન્ટરેસ્ટ છે. પણ હું થોડી ઘણી વાત અમુક ચિત્રો દેખાડીને તમને કરું છું કે સાયન્સ લેવાથી શું લાભ થઈ શકે છે આગળ, અને સાયન્સ વાળો માણસ શું કરી શકે છે. ભલે એ તો ડિપેન્ડ કરે, કોમર્સ વાળો અને આર્ટ્સ વાળા પણ એટલું કરતા હોય, પણ જનરલી હું જે વાત કરું છું એ સાયન્સને લગતી કરું છું, કારણ કે મેં ખુદે સાયન્સ રાખેલું છે ને અમે બધા આ પ્રોસેસમાં જોડાયેલા છીએ એટલા માટે. બાકી ઇટ ઇઝ અપ ટુ યુ, તમારે શું કરવું છે, તમારો ઇન્ટરેસ્ટ શેમાંથી તમારા ઉપર છે. પણ એક ડિસાઇડ કરી નાખો આજે કે તમારે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ આગળ જઈને કયા ફિલ્ડમાં જવું છે. અને જો તમારો સેજ પણ ચાન્સીસ સાયન્સમાં જવા તરફના હોય તો ફાઉન્ડેશન રાખો જ, કારણ કે એ જરૂરી છે. ફાઉન્ડેશનમાં જે કંઈ પણ પહેલું ચેપ્ટર શરૂ કરવાનું છે કે વિદ્યુત ભારને લગતું જ છે, એની ચર્ચા આપણે પછી કરીએ. પહેલાં મારે જે ચર્ચા કરવી છે ને તમારી સાથે એ આ કરવી છે. ડુ યુ નો હુ આર ધે? તમે ઓળખો છો કે આ 3 માણસો કોણ છે? પહેલા તો જો આ ભાઈને ટી-શર્ટ, બ્લેક ટી-શર્ટ ઉપર અહીંયા કંઈક આ દેખાતું નથી પણ ખબર પડી જાય કે કોણ છે. યસ, સ્વિગી વાળો માણસ લાગે છે. સ્વિગી ખબર છે ને બધાને, આપણે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરીએ તો આપણા ઘરે આવીને ડિલિવર કરી જાય. આ 3 માણસો એ કંપનીના માલિક છે.
આ ભાઈ શ્રી હર્ષા મજેટી, નંદન રેડ્ડી. આ શ્રી હર્ષા મજેટી છે, આ નંદન રેડ્ડી છે. આ બે માણસો બીટ્સ પિલાની, રાજસ્થાનની અંદર બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ પિલાની કરીને એક શહેર છે, એમાં સંસ્થા આવી છે. એમાં એ બે ભાઈઓ ભણતા હતા. ભણવાની સાથે બેને સાયન્સ જ હતું. ભણવાની સાથે સાથે એ લોકોને પહેલેથી એવો ચસ્કો કે ભાઈ મારે તો આગળ જઈને કંઈક ધંધો કરવો છે, કંઈક એવું કંઈક ફિલ્ડ, મારા ફિલ્ડને લગતું કંઈક વર્ક અથવા તો કંઈક એવું કરવું છે કે જે આમ નોકરી નહીં, કંઈક આમ સાદું આમ ધંધા જેવું જ કંઈક કરવું છે. એવો એ બેને ભણતા ભણતા ઇન્ટરેસ્ટ હતો. પછી એ તો ઠીક છે, ભણવાનું પૂરું થયું એટલે આ નંદનભાઈ લંડન વયા ગયા. આપણી જેવાને લંડન મોકલા હોય તો ત્યાંથી કોઈ દી પાછા ન આવીએ. એ લંડનમાં કોઈક બેંકમાં કામ કરતો હતો, પણ એને કામ નહોતું ગમતું. કે કેમ નહીં, કે મારે કંઈક બિઝનેસ સ્ટાર્ટઅપ કરવું છે મારું. પાછો આવ્યો, પાછા આ બે લોકો મળ્યા અને નવું કંઈક વિચારવા લાગ્યા કે આપણે શું કરી શકીએ, એ બધું વિચારવા લાગ્યા. એ બેએ પોતાનો ધંધો વિચાર્યો એક, કે કોઈ પણ કંપનીમાં કંઈક સોફ્ટવેરને રિલેટેડ કંઈક પ્રોબ્લેમ આવે એના સોલ્યુશન, એના લોજિસ્ટિક સોલ્યુશન કેમ કરવા, એ માટેની એક આપણે સંસ્થા બનાવી. અને એ માટેથી લોકોએ બંડલ, BUNDLE બંડલ કરીને એક આખી સંસ્થા ઊભી કરી. પણ કામ ન મળે, લોકો એના ઉપર વિશ્વાસ ન રાખે, કારણ કે બે માણસોએ શરૂ કરેલી કંપની ધીમે ધીમે નુકસાન જ ગયું. પોતે મહેનત ઘણી કરે પણ સફળતા ન મળે, મહેનત કર્યા રાખે પણ સફળતા ન મળે. અંતે 2014માં ડિસાઈડ કરે છે કે આપણે આ કંપની બંધ કરી દઈએ. જો ખાસ યાદ રાખજો, કંપની બંધ કરવી છે પણ પોતાનો વિચાર જે દિશામાં છે ત્યાં જ દોડાવવો છે. એને કીધું કે આપણે કંઈક નવું સ્ટાર્ટઅપ કરીએ, કારણ કે મને એમ નથી લાગતું કે આમાંથી આપણને એટલો ફાયદો થાય. અને ધીમે ધીમે એ લોકો ફૂડ સેક્ટર, ખાવા પીવાની વસ્તુ તરફ એ લોકોએ વિચાર્યું કે આપણે આ જ કામ પણ ખાવા પીવાને લગતા એ ક્ષેત્રની અંદર જઈએ, કારણ કે લોકો આજે ખાણીપીણીના બહુ શોખીન છે. એમાં આપણે કઈ રીતે આપણો આ ધંધો આગળ વિચારીએ. પછી એને ખબર પડી કે આપણે ઓનલાઈન ફૂડ ડિલિવરી માટેનું કામ કરીએ ને એ માટે ઓનલાઈન કરવા માટે એને સોફ્ટવેર એન્જિનિયરની જરૂર પડે એમ હતી. ને એ સમયમાં આ ભાઈ બ્લેક ટી શર્ટ વાળા, એનું નામ છે રાહુલ જેમિની, બરાબર. એ રાહુલ જેમિની ભાઈ એ સમયે IIT ખડગપુર માંથી પાસ આઉટ કરેલું. એને ઓગસ્ટ 2014માં આખી કંપની સ્થપાય છે ને એમાં રાહુલ જેમિની ભાઈ IIT ખડગપુર ત્યાંથી પાસ આઉટ થયા હતા. ને એ 3 જણાએ થઈને આખી જે કંઈ પણ સંસ્થા સ્થાપી, સ્વિગી. અત્યારે ઓનલાઈન ફૂડ માર્કેટની અંદર વર્લ્ડમાં આમ જો ઘણી જગ્યાએ ઘણા દેશોમાં આ લોકોની બ્રાન્ડ છે સ્વિગી. ઇન્ડિયાની અંદર તે મેજરલી મોટો પાર્ટ આ લોકોએ કવર કરી નાખ્યો છે. ઠીક છે, આની વાત જવા દો, બરાબર. આ તો ઠીક છે, મેં તમને જે કીધું એ. આ ભાઈની વાત કરો તમને. આ 1 મિનિટ જવા દઉં. આ ચેક કરો, જો આ ચમચી ઉપરથી ખબર પડી જાય કે આ તો ઝોમેટો વાળા છે. આ ભાઈનું નામ છે દીપેન્દર ગોયલ, આનું નામ છે પંકજ ચડ્ડા. આ બે ભાઈઓ પણ IIT દિલ્હીમાં, IIT મીન્સ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, એન્જિનિયરિંગની અંદરની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોલેજો IIT કહેવાય. IITમાંથી આ બે ભાઈઓ ભણતા હતા અને ભણતા ભણતા નક્કી કર્યું કે આપણે પણ કંઈક બિઝનેસ સ્ટાર્ટઅપ કરવું છે. એ બે લોકોએ નક્કી કર્યું કે ભાઈ ઘણા માણસો હોટલમાં જાય અને મેનુ કાર્ડ જોવામાં જ બિઝી હોય છે, તો આપણે એવું કંઈ ન કરી શકીએ કે એ જ મેનુ કાર્ડ ઓનલાઈન એ લોકોને પહેલેથી આપીએ, એટલે એ લોકો ઘરેથી જ ડિસાઈડ કરી નાખે ને પછી જે હોટલમાં જવું એ હોટલમાં જઈને ચેક કરી લે એ લોકો. તો દિલ્હીની અંદરની મોટાભાગની 85 થી 100 હોટલના મેનુ કાર્ડ એ લોકોએ પોતાની એક વેબસાઇટમાં પહેલેથી નાખ્યા અને લોકોને કીધું કે તમે બી આ બધું જોઈને જાજો હોટલમાં. ને એનું નામ આપ્યું એ લોકોએ ફૂડી બે, FOODI, ફૂડી બે, BAY, ફૂડી બે. એ ફૂડી બે કંપની પછી લોકોને વિચાર આવ્યો કે ભાઈ આમ કરવાથી તો આપણને એટલો જ ફાયદો. જો ધીમે ધીમે એ લોકોને ખબર પડી કે લોકો આના તરફ વળે તો છે, પણ મને એટલું ટર્નઓવર નથી મળતું જેટલું મારે જોતું છે. પછી એ નક્કી કર્યું લોકોને ખાલી મેનુ કાર્ડ નહીં, આપણે એને જમવાનું એના ઘર સુધી.
કામ રેસ્ટોરન્ટ વાળા કરે, બનાવે રેસ્ટોરન્ટ વાળા, પણ આપણે એ વસ્તુ એના ઘર સુધી પહોંચાડી. પછી એ લોકોએ પોતાનો બિઝનેસ દિલ્હી ઉપરાંત મુંબઈ, કલકત્તા, ચેન્નાઈ, બેંગલુરુ એ બધાની અંદર રીતે ધીમે ધીમે પોતાનો આવડો આ ઝોમેટોનો જે કાંઈ પણ બિઝનેસ છે ત્યાં પણ એ લોકોએ થોડોક એક્સપાન્ડ કર્યો. અને અત્યારે ઝોમેટો અને સ્વિગી આ બે નામ જ એવા છે કે જે લોકોના મોઢે હોય છે. ખાલી 2 માણસોથી આ કંપની શરૂ થઈ, ઓલી પણ 2 વત્તા 1 3 માણસોથી કંપની શરૂ થઈ ને અત્યારે કરોડોની અંદર એ લોકો કમાય છે. એવું નથી કે આ એન્જિનિયરિંગની અંદર જ આવા બધા વિચાર થાય. ડૉક્ટર લાઇનની અંદર એ તો હું તમને કહું, તમે આ ચહેરો જુઓ, આમ વયો વૃદ્ધ માણસ લાગે છે, આમ સોફા ઉપર બેઠેલા, દાઢી લાંબી રાખેલા. એ ભાઈનું નામ છે, કહેવા જાવ ને તો ભટ્ટાચાર્ય. ભટ્ટાચાર્ય ભાઈ છે, સુધાંશુ ભટ્ટાચાર્ય. આ છે ને હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે, હૃદય રોગના નિષ્ણાંત. એક ઓપરેશનના 3 લાખ રૂપિયા લે છે, એવા દિવસના 6 ઓપરેશન કરે છે. 76 ને 18 લાખ રૂપિયા પર ડે ઇન્કમ. તમે વિચારી શકો છો કે ઈ કયા લેવલ સુધીનું ભાઈ પોતે કમાઈ છે. એની પછી આ ચહેરો તમને દેખાડો. આ પ્રણવ મુખર્જીના હાથે એને સન્માન પણ મળ્યું હતું અને આ ભાઈ ચહેરો દેખાતો નથી એટલે બાજુમાં ફોટો રાખ્યો છે. એસ નટરાજન, આઈ સ્પેશિયાલિસ્ટ, આંખના નિષ્ણાંત. મુંબઈના ચીફ મિનિસ્ટર રહી ચૂકેલા જે કંઈ પણ જૂના ચીફ મિનિસ્ટરો છે એની આંખનો ઓપરેશન્સ પણ એ લોકોએ કરેલા છે. ને આમ જોવા જાવ ને તો અત્યારે વર્લ્ડ આખા ઇન્ડિયાની અંદર ટોપમાં ટોપ જો કોઈ આઈ સ્પેશિયાલિસ્ટ હોય તો એ આ એસ નટરાજન છે. એ પણ દિવસના ઘણા લાખ રૂપિયા કમાય છે. તો રૂપિયા મેટર નથી કરતા, પણ જે પદથી તમે આ રૂપિયા હાંસલ કરી શકો છો એ તમે વિચારો. કોમર્સ કે આર્ટ્સ કરીને તમે જે વસ્તુ હાંસલ કરી શકો એની કરતાં સાયન્સમાં તમે વધારે ઝડપથી હાંસલ કરી શકો છો. ધેટ્સ વાય આઈ એમ સજેસ્ટિંગ ધેટ સાયન્સ ઇઝ most useful branch in your life if you can able for that. જો તમે આમ નક્કી કરી નાખો ને કે ભાઈ મારે સાયન્સ માટે હું આમ થોડોક લાગુ છું, આમ કેપેબલ, સક્ષમ લાગુ છું કે હું સાયન્સ કરી શકીશ, તો તમારે સાયન્સ રાખવું જ જોઈએ. કારણ કે આગળ જઈને તમને આટલો બધો પૈસા કમાવાનો સારામાં સારો સ્ત્રોત જો કોઈ સ્ટ્રીમ, કોઈ પ્રવાહથી મળશે તો એ વિજ્ઞાન પ્રવાહ, સાયન્સ સ્ટ્રીમથી જ તમને મળશે. બાકીનામાં મળી શકે પણ એમાં સ્ટ્રગલ થોડીક વધારે છે. ઠીક છે, તમે પણ જાતે ઘરે એક સપનું જોવો કે તમારે આગળ જઈને શું રાખવું છે અને એ સપના તરફમાં જો ક્યાંક ને ક્યાંક તમને સાયન્સ સ્ટ્રીમ લેવાનો વિચાર આવે તો ફાઉન્ડેશન રાખો. અને એ ફાઉન્ડેશનની શરૂઆત એટલે કે તમારા સપના તરફની શરૂઆત આજે આપણે આપણા પહેલા લેક્ચરથી, પહેલા ચેપ્ટરથી કરીએ. સો લેટ્સ બિગિન અ સ્મોલ સ્ટેપ towards our dreams. ચેપ્ટરનું નામ જ છે કે ઇલેક્ટ્રિક ચાર્જ એન્ડ ફિલ્ડ. આ એની કંઈક થિયરી છે. તમે ખબર ઘણી વખત આમ કંઈક સૂકા હવામાં માનો કે આમ સ્વેટર નીકાળતા હોય અથવા તો કંઈક તમે સિન્થેટિકના કપડાં પહેરેલા હોય ત્યારે તમને આમ તડતડ એવો કંઈક અવાજ આવે અથવા તો કંઈક આમ તીખારો થયો એવું કંઈક લાગે. ઘણી વખત બહેનોએ તો પોતાની જે પોલિએસ્ટરની સાડી પહેરી હોય ને એમાં હાલે ને તોય તીખારા થતા હોય. તો ઓલરેડી બહેનો છે એટલે તીખારાવાળી તો હોય જ તે. એમાં આવી પોલિએસ્ટરની સાડી પહેરીને નીકળી હોય એટલે તીખારા થતા હોય. આવું ક્યારેય તમે અનુભવ્યું કે આવું કંઈક તડતડ અવાજ આવતો હોય અથવા તો તીખારા થતા હોય? હા, ક્યાંક ને ક્યાંક આપણે આપણા જીવનમાં આવું ક્યાંક અનુભવ તો કર્યો જ હોય. પણ એને વિચારવાની કોશિશ કરી ખરા કે આવો તડતડ આવવાનો અવાજ શું છે? કેમ આવા તીખારા કેમ થાય છે? એનું કારણ ગોતવાની ટ્રાય કરી. એનો જવાબ છે સ્થિત વિદ્યુત શાસ્ત્ર, સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી. તમે જોવા જાવ ને તો વિદ્યુત ભારનું બીજું સામાન્ય ઉદાહરણ, આજે હું વિદ્યુત ભારની વાત કરું છું એનું બીજું સામાન્ય ઉદાહરણ શું છે તો કે મેઘ ગર્જના વખતે થતી વીજળી. ઘણી વખત તમે ખબર આમ પ્લાસ્ટિકની ખુરશીમાં બેઠા હોય અને ઓચિંતાના તમે કોઈક ધાતુને અડો
તો તમને એમ લાગે કે મને કંઈક ઝટકો લાગ્યો, શોર્ટ લાગ્યો. ઇવન નાના હતા ત્યારે તો આપણે ઓલું કર્યું હોય કે એક ભાઈને ખુરશી ઉપર બેહાડીએ કે તું બેસી જા અહીંયા, પછી પાછળ તમે ઓલું નેપકિન લઈને આમ ઝાપટો એને આમ 2-4 વખત, પછી કોકને એમ કહો હાલે આના હાથને અડ, તને હમણાં જોજે આમ કંઈક કરંટ આવશે. એટલે આપણા માટે એ મેજિક થતું. પણ એ ઝટકો લાગવાનું કારણ શું? તો કે ઈ ભાઈ પ્લાસ્ટિકની ખુરશી ઉપર બેઠા હતા. પ્લાસ્ટિકની ખુરશીને તમે આમ રૂમાલ વડે ઘસીશું તો રૂમાલમાંના કંઈક ઇલેક્ટ્રોન પ્રોટોન કંઈક ટ્રાન્સફર થયા હશે ને પ્લાસ્ટિક પોતે અવાહક હોવાના લીધે ઈ ખુરશી ઉપર, માનો કે ખુરશી ઉપર કંઈક વિદ્યુત ભાર જમા થયો, ઈ ભાઈ ઓલરેડી બેઠા હતા એટલે ઈ જમા થયેલો વિદ્યુત ભાર એના શરીર ઉપર આવી ગયો ને હવે કોક બીજો શરીર એને અડે તો ઈ વિદ્યુતનું વહન થાય એટલે એને એમ લાગે કે મને કરંટ લાગ્યો. ઠીક છે, આ તો નાનકડું એવું મેજિક છે, પણ આની પાછળથી આખી ઇલેક્ટ્રિસિટી શોધાઈ ગઈ. તમે જોવા જાઓ ને તો કારનો દરવાજો ખોલતા હોય કે બસમાં તે આપણી બેઠક પરથી ઊભા થઈએ, ગમે ત્યાં લપસીએ ત્યારે આમ લોખંડનો સળિયો ઓચિંતાનો પકડીએ ત્યારે આપણને વિદ્યુત આંચકો લાગે છે. એનું કારણ શું છે? તો કે આપણા શરીર મારફતે થતું વિદ્યુત ભારનું વહન છે. તમે કદાચ એવું સાંભળ્યું હશે કે સ્થિત વિદ્યુત ઉત્પન્ન થવાના લીધે આવું થયું. આ સ્થિત વિદ્યુત શું છે ને, એ સ્થિત વિદ્યુતની ચર્ચા 12મા ધોરણના પહેલા 2 ચેપ્ટરમાં થાય છે. 12મા ધોરણનું પહેલું ચેપ્ટર ફિઝિક્સનું અને બીજું ચેપ્ટર, એમાં સ્થિત વિદ્યુત શું છે એની જ બધી વાતો કરવામાં આવે છે. એ વિદ્યુત છે, પછી એના આધારે વિદ્યુત ક્ષેત્ર રચાય, એ બધી વાતો આપણે ત્યાં કરતા હોઈએ છીએ. પણ ઠીક છે, તમે કદાચ વિદ્યુત વિશે એટલું બધું નહીં સમજ્યા હોય, પણ હું તમને દેખાડું. આ જે 2 મારા હાથમાં છે એ છે ચુંબક. જો હું આમ કરું ને તો એ 2 ચોંટી ગયા, પણ હું આ છેડો લાવું ને તો એ 2 નથી ચોંટતો. જો હું બળ કરું છું પણ એ ચોંટતા નથી. આમ પરાણે પરાણે મારે ચોંટાડવા પડે છે, આમ વિયા જાય છે આગા. ચુંબક માટે તમને બધી વસ્તુ ખબર છે કે ચુંબકની અંદર ઉત્તર ધ્રુવ હોય અને દક્ષિણ ધ્રુવ હોય. નોર્થ પોલ અને સાઉથ પોલ ચુંબકની અંદર આવતા હોય. નોર્થ પોલ અને નોર્થ પોલ વચ્ચે અપાકર્ષણ થાય, નોર્થ પોલ અને સાઉથ પોલ વચ્ચે આકર્ષણ થાય. તમારી પાસે આમ 2 ચુંબક હોય, સપોઝ કે આ નોર્થ પોલ છે, પછી જો આ ચુંબકમાં અહીંયા બીજો સાઉથ પોલ હોય, એક જગ્યાએ ઉત્તર ધ્રુવ હોય, એક બીજી જગ્યાએ દક્ષિણ ધ્રુવ હોય, પણ એની સાથે હું આમ બીજું ચુંબક લાવું છું, એનોય નોર્થ પોલ, એનોય ઉત્તર ધ્રુવ અને અહીંયા આગળ સાઉથ પોલ, એનો દક્ષિણ ધ્રુવ. જો નોર્થ પોલ અને નોર્થ પોલ વચ્ચે નોર્થ અને નોર્થને એકબીજાની સામે લાવવાની ટ્રાય કરું ને તો અપાકર્ષણ થાય. પણ જો મેં આમ ટ્રાય કર્યો હોત કે નોર્થ પોલને બીજા ચુંબકના સાઉથ પોલ સાથે કોશિશ કરતો હોય નજીક લાવવાની, તો ત્યારે આકર્ષણ થશે. જેવું ચુંબક માટે છે એવું જ વિદ્યુત ભાર માટે છે. આમાં કયું બળ લાગ્યું? ચુંબકીય બળ લાગ્યું. અથવા તો હું તમને એમ કહું, કોઈ પણ 2 માસ છે, આનું માસ m છે, આનું માસ આ m1 છે, આ m2 છે. ટૂંકમાં દળ ધરાવતી કોઈ પણ 2 વસ્તુ છે, તો દળ ધરાવતી કોઈ પણ 2 વસ્તુ વચ્ચે શું થશે? આકર્ષણ. કોના લીધે? તો કે ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ. દળ ધરાવતી કોઈ પણ 2 વસ્તુ હંમેશા એકબીજાને આકર્ષે જ છે. દળમાં ક્યારે અપાકર્ષણ ન થાય, પણ આ બળ બહુ નાનું હોય એટલે નોંધી ન શકીએ આપણે કે જો 2 પદાર્થો વચ્ચે બળ લાગ્યા. માનો કે આ છોકરો ને આ છોકરો એકબીજાની બાજુમાં બેઠા હોય તો એની વચ્ચે આકર્ષણ બળ હોય જ તે, પણ એ એટલું પ્રભાવી ન હોય કે આપણે એને નોટિસ કરી શકીએ. પણ સફરજન ઝાડ ઉપરથી જમીનમાં નીચે પડે છે તો એ આપણે નોંધી શક્યા, કારણ કે પૃથ્વીનું માસ બહુ બધું છે, સફરજનનું માસ નાનું છે, એટલે એ પ્રભાવી થઈ ગયું ત્યાં ગુરુત્વાકર્ષણ બળ. ચુંબકની વાત કરીએ તો ચુંબકમાં આકર્ષણય હોય, અપાકર્ષણય હોય. સમાન ધ્રુવો પાસે પાસે લાવો તો અપાકર્ષણ થાય, અસમાન ધ્રુવો પાસે પાસે લાવો તો આકર્ષણ થાય. આ બધી વાતચીત તમને લોકોને ઓલરેડી ખબર છે. મારે આના આધારે, આ 2ના આધારે મારે શું કરવું છે? વિદ્યુત ભારોની વાત કરવી છે કે ભાઈ વિદ્યુત ભારો વચ્ચે શું થયું. પહેલા તો વિદ્યુત ભાર છે શું એની વાત કરો.
તો કે જેમ બે પદાર્થ વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગવાનું કારણ દળ છે, કારણ કે આમ કોઈ પણ બે પદાર્થો એમાં આમ આંતરિકમાં આંતરિક વસ્તુ શું હોઈ શકે, તો કે એનું દળ. એમ કોઈ પણ બે પદાર્થ વચ્ચે વિદ્યુતીય બળ લાગે છે તો એનું કારણ શું હોઈ શકે, તો કે વિદ્યુતીય બળ લાગવા પાછળનું કારણ છે આ વિદ્યુત ભારો. હું તમને સહેજ એવી વાત કરું કે તમે કદાચ આવું સમજ્યા હશો કે ભાઈ આ એક પદાર્થ છે. સપોઝ કે હું એમ વાત કરું કે ભાઈ આ એક પોઈન્ટર છે, તો આ પોઈન્ટર શેનું બનેલું છે, તમે એમ કહેશો કે આવડું આ ફાઈબરનું બનેલું છે. હું એમ કહીશ કે ફાઈબર શેનું બનેલું છે, તો કે આવા નાના નાના ફાઈબરના કણો જોડાવાથી બનેલું છે. તો એ નાનો એવો ફાઈબરનો કણ શેનો બનેલો છે, તો કે અણુનો બનેલો છે. એ અણુ શેનો બનેલો છે, તો કે પરમાણુનો બનેલો છે. એ પરમાણુ શું છે, તો કે પરમાણુની અંદર એક ન્યુક્લિયસ હોય ને એની આજુબાજુમાં ઇલેક્ટ્રોન આટા મારતા હોય. ટૂંકમાં આ દુનિયાના દરેક પદાર્થનો બંધારણીય એકમ કયો છે, એના સાવ બેઝમાં, કોઈ પણ પદાર્થના સાવ આમ પાયાની અંદર કોણ છે, તો કે પાયાની અંદર આ બધા પરમાણુ છે. પરમાણુની અંદર આ ન્યુક્લિયસ કહેવાય. એ ન્યુક્લિયસની આજુબાજુમાં આમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન આટા મારતા હોય. તમે 10મામાં છો એટલે તમારે થોડુંક થોડુંક આવતું હોય કે ભાઈ આવી કક્ષાઓ ઘણી બધી હોય. આ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા. માનો કે હું આમ એલ્યુમિનિયમની વાત કરતો હોય તો એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક, એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે ખબર? 13. તો આ ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસની અંદર શું હોય ખબર? ન્યુક્લિયસની અંદર હોય પ્રોટોન હોય, ન્યુટ્રોન હોય, ને આમ ફરતે શું હોય, તો કે ફરતે બધે જગ્યાએ ઇલેક્ટ્રોન હોય. પ્રોટોન છે એને ધન વિદ્યુત ભારિત ગણવામાં આવે, ઇલેક્ટ્રોનને ઋણ વિદ્યુત ભારિત ગણવામાં આવે, અને ન્યુટ્રોનને તટસ્થ કહેવામાં આવે. પ્રોટોન અને ઇલેક્ટ્રોન બેયનો વિદ્યુત ભાર સરખો જ છે, ઈ. માનો કે હું પ્રોટોનની વાત કરતો હોય તો પ્રોટોનનો વિદ્યુત ભાર ઈ પ્લસ એમ કહી દઉં. ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર હોય માઇનસ ઈ. વિદ્યુત ભાર હોય કેટલો, તો કે 1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ. કુલમ છે એ વિદ્યુત ભારનો એકમ છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર રીતે મૂલ્યની દ્રષ્ટિએ તો 1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ જ હોય, પણ એ માઇનસમાં હોય. ક્લિયર? માનો કે એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13 છે, એનો મતલબ શું થયો કે તો કે 13 પ્રોટોન આની અંદર આવ્યા છે, અને ન્યુટ્રોન હોય. પણ ન્યુટ્રોન જે છે ને એ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ છે, મતલબ કે એની અંદર કોઈ વિદ્યુત ભાર છે નહીં એમ કહેવાય. પ્રોટોન, ઇલેક્ટ્રોન, તો કે આ ઇલેક્ટ્રોન ક્યાં હશે, તો કે ફરતા આંટા મારતા હશે. આંટા મારવાની કક્ષા હોય તો કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, 2 જ સમાઈ શકે. પછીની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે, એટલે 1 2 3 4 5 6 7 8 ઇલેક્ટ્રોન પછીની કક્ષામાં આવ્યો. અને છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય. હલો, આ 3 ઇલેક્ટ્રોન હાવ છેલ્લી 12ની કક્ષામાં હોય. 2 ને 8 10 ને 3 13, 13 ઇલેક્ટ્રોન છે, 13 પ્રોટોન છે. કેમેસ્ટ્રી તમારે થોડું ઘણું 10મામાં ચાલી ગયું છે, એટલે હું તમને વાત કરું છું કે તમે આ શબ્દથી વ્યાખ્યાયિત થશો કે 1 મોલ એટલે શું થાય. 1 મોલની અંદર પરમાણુ કેટલા હોય? માનો કે એલ્યુમિનિયમ છે એનો પરમાણુ ક્રમાંક 13 છે અને પરમાણુ ભારાંક 26 પોઈન્ટ સમથિંગ, એટલે ઓલમોસ્ટ 27 ગ્રામ. તો હું શું કરું છું, આમ 27 ગ્રામ એલ્યુમિનિયમ લઉં. 27 ગ્રામ એલ્યુમિનિયમ કેટલું થયું? 27 ગ્રામ એટલે કઈ ઓલું બાલાજીનું પેકેટ વેફરનું આવે ને 40 ગ્રામનું આવે, 5 રૂપિયા વાળું. આ તો એનાથી હાવ 27 ગ્રામ એલ્યુમિનિયમ એટલે એક આમ ચમચી ભર એલ્યુમિનિયમ થયું. ઈ ચમચી ભર એલ્યુમિનિયમની અંદર પરમાણુ કેટલા હોય હું એમની વાત કરું. 1 મોલની અંદર પરમાણુ કેટલા હોય ખબર? 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ હોય. હલો, આ આંકડો જોઈને રાડ ફાટી જવી જોઈએ. 10⁻6 એટલે એક, આમ તમે વિચારો
એકમ, દશક, 100, 1000, 10,000, લાખ થયા. 10⁻⁷ એકની પાછળ 5 મીંડા હોય તો લાખ થયું. એકની પાછળ 7 મીંડા હોય તો એ કરોડ થયું. એકની પાછળ 9 મીંડા હોય તો એ અબજ થયું. આ 10⁻23 પરમાણુ, એટલે તમે આમ 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 ગણા રાખો કેટલા પરમાણુ થયા. તમારો આમ આખી જિંદગી વીજે તો તમે ગણી નહીં શકો અંદર પરમાણુ કેટલા. જો પરમાણુની વાત કરું છું, ઇલેક્ટ્રોનની તો વાત જ નથી કરતો. એક પરમાણુ હોય ને એલ્યુમિનિયમનો, એમાં 13 પ્રોટોન ને 13 ઇલેક્ટ્રોન હોય. તો આટલા પરમાણુ એ કેટલા ઇલેક્ટ્રોન? તો જે આના ગુણાકારમાં બીજા 13 કરવા પડે. ટૂંકમાં આમ ગણાય નહીં, વીણાય નહીં, તોય મારા છાબલામાં માય નહીં, એટલા બધા પ્રોટોન ની ઇલેક્ટ્રોન છે ખાલી એક ચમચી ભર એલ્યુમિનિયમમાં. તમે હવે વિચાર કરી શકો છો કે જ્યાં જુઓ ત્યાં આમ આમ ઠેબે આવે એટલા પ્રોટોન ને ઠેબે આવે એટલા ઇલેક્ટ્રોન પડેલા જ છે. પણ સારી વાત ભગવાનની ઈ છે કે જેટલા પ્રોટોન દીધા એટલા ઇલેક્ટ્રોન દીધા. એટલે કોઈ જગ્યાએ જેટલો વિદ્યુત ભાર ધન છે એટલો જ વિદ્યુત ભાર ઋણ છે. તો કે ધન અને ઋણ વિદ્યુત ભાર સમાન સંખ્યામાં હોવાથી આખો કુલ વિદ્યુત ભાર કેટલો કહી શકું? તો કે 0. એટલા માટે વિદ્યુતની દ્રષ્ટિએ બધી વસ્તુ તટસ્થ છે. નકર તો તમે આમ હાલતા જાઓ ને આંચકા લાગતા જાય, હાલતા જાઓ ને આંચકા લાગતા જાય. આમ કોક નેડે ઉઈમાં, આમ કોક નેડે ઉઈમાં થયા રાખે. ક્લિયર થયું? આ ભગવાને જે રચના કરી બહુ અદ્ભુત રચનાઓ કરેલી છે કે બધી વસ્તુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ રહેવો જ પ્રયત્ન કર્યો. પણ માણસ હળી કરવામાંથી ઊંચો ન આવે. એ શું કરે? બે તટસ્થ વસ્તુઓ હોય એને એકબીજા સાથે આમ ઘસા રાખે. ઘસવાથી શું થાય? એક પદાર્થના ઇલેક્ટ્રોન બીજા પદાર્થ ઉપર વયા જાય. આ વાત કરો. માનો કે આ એલ્યુમિનિયમ છે. હવે એલ્યુમિનિયમને તમે કોઈક ધાતુ સાથે ઘસો તો આ ઇલેક્ટ્રોન બીજે વયા જાય. ઇલેક્ટ્રોન કયા જાય? તો કે આ 12ના 3 હોય ને એ જ વધીને જઈએ કે, કારણ કે આ બધા તો આમ ફૂલ આકર્ષણમાં હોય. છેલ્લી કક્ષાના હોય ને એ જ જાય. આમ થાય છેલ્લી કક્ષાના માણસો તે વિશ્વાસ કરવા લાયક ન હોય કે નહીં. આ છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈ જાય. તો આ એલ્યુમિનિયમ માંથી કેટલા ઇલેક્ટ્રોન ગયા? તો કે 3 ઇલેક્ટ્રોન વયા ગયા. એટલે લખવામાં શું આવે ખબર? એલ્યુમિનિયમ 3+. મતલબ કે એલ્યુમિનિયમે ઇલેક્ટ્રોન ગુમાવ્યા. ઇલેક્ટ્રોન કેટલા ગુમાવ્યા? તો કે 3 ગુમાવ્યા. 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે અંદર પ્રોટોન કેટલા છે? તો કે પ્રોટોન તો 13 જ છે, પણ હવે ઇલેક્ટ્રોન કેટલા છે? તો કે ઇલેક્ટ્રોન 10 છે. તો કે 13 પ્રોટોન ઈ ધન કહેવાય, 10 ઇલેક્ટ્રોન ઈ માઇનસ કહેવાય. 10 ઇલેક્ટ્રોન માઇનસ કહેવાય. વિદ્યુત ભારની દ્રષ્ટિએ તો સરખા છે. એટલે બચ્યું કેટલું? તો કે 3+. એટલા માટે મેં લખ્યું એલ્યુમિનિયમ ઉપર 3+. જો તમારી સામે આવું આવે એનો મતલબ એમ નથી કે એલ્યુમિનિયમ પાસે ખાલી 3 જ પ્રોટોન છે. તમને એમ લાગે કે 3+ લખ્યું એનો મતલબ એમ કે એલ્યુમિનિયમ પાસે 3 પ્રોટોન છે. એ વાત ખોટી છે. એને 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે 3+ છે. બાકી એની અંદર પ્રોટોન ને ઇલેક્ટ્રોન તો ઘણા બધા છે, પણ કુલ વિદ્યુત ભાર કેટલો છે? તો કે 3+ જેટલો. જેટલું ગુમાવ્યું હોય, જો ઇલેક્ટ્રોન ગુમાવે, કોઈ ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે તો એ ધન બને. કોઈ ધાતુ ઇલેક્ટ્રોન મેળવે તો એ ઋણ બને. ક્લિયર થાય છે? માનો કે ક્લોરીન છે તો ક્લોરીન ક્યાંકથી 1 ઇલેક્ટ્રોન મેળવી લે તો હું આમ લખીશ Cl-1, કારણ કે એને એક ઇલેક્ટ્રોન બહારથી અંદર લઈ લીધો. હવે શું થયું હોય? તો કે ક્લોરીનમાં પ્રોટોન ઓછા ને ઇલેક્ટ્રોન વધારે થઈ ગયા હોય. ઇલેક્ટ્રોન વધારે કયો થયો હોય? તો કે 1. તો આજે ઉપર નિશાની કરીએ છીએ, શું કરીએ છીએ? એ વધારાનો મેળવેલો ઇલેક્ટ્રોન છે કે વધારાનો ગુમાવેલો ઇલેક્ટ્રોન છે, એ જ નિશાની ઉપર આપણે અહીંયા એ જ સંખ્યા ઉપર આપણે નિશાની કરીએ છીએ કે જો 1 ઇલેક્ટ્રોન મેળવ્યો હશે તો -1, 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો હશે તો +1. તો આ બધું કેમેસ્ટ્રી, પરમાણુ, ન્યુક્લિયસને લગતી વાતચીત થઈ ગઈ. પણ મારે તમને વિદ્યુત શીખવવું છે. વિદ્યુત એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનથી રચાતો જે કંઈ પણ પ્રવાહ છે એને લગતી વાતો કરવી છે. તો થોડું ઘણું આનું નોલેજ તમને ખબર હોવી જરૂરી છે. ક્લિયર?
તો કે વિદ્યુત ભાર શું છે એની વાતચીત આપણે કરતા હતા. તો કે વિદ્યુત ભાર માટે થઈને તમે વિચારો, અહીંયા જે મૂળભૂત આંતરિક ગુણધર્મને કારણે વિદ્યુત બળ લાગે છે તેને કણ પરનો વિદ્યુત ભાર કહે છે. જે રીતે બે કણ વચ્ચે ગુરુત્વાકર્ષી બળ ઉદ્ભવવાનું કારણ તેમના દળ છે, તે જ રીતે તેમની વચ્ચે વિદ્યુત બળ ઉદ્ભવવાનું કારણ તેમના વિદ્યુત ભાર છે. એનો એકમ છે કુલમની યાદમાં સી, કેપિટલ સી, એસઆઈ એકમ. આગળ વધીએ, વિદ્યુત ભારની લાક્ષણિકતાઓ. તો કે વિદ્યુત ભાર મુખ્યત્વે બે પ્રકારના હોય, એક ધન વિદ્યુત ભાર હોય, એક ઋણ વિદ્યુત ભાર હોય. સજાતીય વિદ્યુત ભાર વચ્ચે અપાકર્ષણ થાય ને વિજાતીય વિદ્યુત ભાર વચ્ચે આકર્ષણ થાય, એની વાત પણ મેં તમને કરી. કેમ બે નોર્થ નોર્થ સામે સમાન ધ્રુવ રાખો તો અપાકર્ષણ થાય, નોર્થ સાઉથ રાખો તો આકર્ષણ થાય. એવી જ રીતે સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ થાય, વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ થાય. ઇલેક્ટ્રોન ગુમાવીને તટસ્થ પદાર્થ ધન વિદ્યુત ભારી, ઇલેક્ટ્રોન પોતાની પાસે હતા પણ એ ગુમાવી દીધા. ઇલેક્ટ્રોન ગુમાવી દીધા એટલે પોતે ધન બની ગયું, કારણ કે પ્રોટોન વધી ગયા ને ઇલેક્ટ્રોન ઓછા થઈ ગયા. પ્રોટોન તો હતા એટલા ને એટલા ઇલેક્ટ્રોન ઓછા થઈ ગયા. ઇલેક્ટ્રોન મેળવીને તટસ્થ પદાર્થો કેવા થાય છે? તો કે એ ઋણ વિદ્યુત ભારિત થાય છે. ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારનું મૂલ્ય અને પ્રોટોનના વિદ્યુત ભારનું મૂલ્ય સમાન હોય છે. પદાર્થ પરનો વિદ્યુત ભાર એ તે પદાર્થ પરના વધારાના ઇલેક્ટ્રોન અથવા તો ઘટતા ઇલેક્ટ્રોન વિશે જાણકારી આપે છે, પરંતુ પદાર્થ પરના વર્તમાન કુલ ધન કે કુલ ઋણ વિશે માહિતી આપતો નથી. એ વાત મેં જે તમને કરી ને એ અહીંયા કરી તમારા મગજમાં રહે, એટલે કે ભાઈ એલ્યુમિનિયમ પાસે તો ઘણા બધા પ્રોટોન ને ઘણા બધા ઇલેક્ટ્રોન હતા, પણ મેં એલ્યુમિનિયમ ઉપર 3+ શું કામ લખ્યું? 3+ એટલા માટે લખ્યું કારણ કે એને 3 વિદ્યુત ભાર જ છે ને, 3 ઇલેક્ટ્રોન જ ગુમાવ્યા છે. એટલે જે ગુમાવ્યું વધારાના જે હતા એ ગુમાવ્યા, છેલ્લી કક્ષાના ગુમાવ્યા કે છેલ્લી કક્ષામાં મેળવ્યા, એની જ વાતો આપણે કરીએ છીએ. એટલા માટે એ લોકોએ લાઈન લખી છે કે તમને ઈ પદાર્થ ઉપરનો કુલ વિદ્યુત ભાર ન ખબર પડે, કારણ કે જેટલા ધન એટલા ઋણ, એની સિવાયનો વધારાનો કેટલો છે એ જ તમને ખબર પડે. તો કે પદાર્થ પરનો વિદ્યુત ભાર એ તે પદાર્થ પરના વધારાના ઇલેક્ટ્રોન અથવા તો ઘટતા ઇલેક્ટ્રોન વિશે જાણકારી આપે છે, પરંતુ કુલ ધન કેટલો છે, કુલ ઋણ કેટલો છે એ ન ખબર પડી શકે. જ્યારે પદાર્થમાંથી કોઈ પણ વિદ્યુત ભાર દૂર કરવામાં આવે કે ઉમેરવામાં ન આવે તેવા પદાર્થને તટસ્થ પદાર્થ કહેવાય. આવા વખતે પદાર્થમાં જેટલો ધન વિદ્યુત ભાર હોય છે એટલો ઋણ વિદ્યુત ભાર હોય છે. એટલે તમે જાણી બુજીને કોઈ વસ્તુમાં ઇલેક્ટ્રોન ઉમેરો નહીં કે ઇલેક્ટ્રોન ગુમાવો નહીં. જો ઇલેક્ટ્રોન ગુમાવાય ક્યારે? આમ તમે આમ કોઈક વસ્તુને આમ ઘર્ષણ દ્વારા આમ એક બે વસ્તુને એકબીજા સાથે આમ ઘર્ષણ કરો ને તો થાય. જેમ કેમ કે ભાઈ મારી પાસે આ પેન છે, હવે હું આમ દિવાલ ઉપર આમ ઘેંસા રાખું તો દિવાલનો રંગ આ પેન ઉપર આવી જાય. પેનનો રંગ દિવાલ ઉપર ન ગયો, દિવાલનો રંગ પેન ઉપર આવી જાય. એટલે શું થયું? ઘસવાના કારણે એક સપાટીની કંઈક વસ્તુ બીજી સપાટી ઉપર આવી ગઈ. એટલે આમાં એમ થાય કે બે વસ્તુ તમે ઘસતા હોય તો ઇલેક્ટ્રોન આ વસ્તુમાંથી આમાં આવશે કે આમાંથી આમાં જશે, એ ડિપેન્ડ કરે કઈ વસ્તુ વધારે સખત. સખત તો નહીં પણ આમ એનો આંતરિક ગુણધર્મ છે. કેમ આમ પેનને હું ઘસતો હોય તો દિવાલના લીસોટા પેન ઉપર આવે, મતલબ કે પેનનો કલર દિવાલને ન જાય, દિવાલનો કલર પેનને આવે, મતલબ કે ઓછું જકડાયેલું છે, આ વધારે જકડાયેલું છે. તો ઇલેક્ટ્રોન કોણ ટ્રાન્સફર કરશે ને કોણ મેળવશે એ નક્કી કોણ થાય? તો કે એના આંતરિક ગુણધર્મો ઉપર નક્કી થાય. તમે પહેલેથી એવું ન કહી શકો કે આ ઇલેક્ટ્રોન મેળવશે ને આ ઇલેક્ટ્રોન ગુમાવશે. હા, એકવાર એ પ્રયોગ થઈ ગયા પછી કહી શકાય, પણ કોણ ઇલેક્ટ્રોન ગુમાવશે કે કોણ ઇલેક્ટ્રોન મેળવશે એ પોતાનો ગુણધર્મ છે. અહીંયા એવું લખ્યું છે કે પદાર્થ પરનો વિદ્યુત ભાર મેં વાત કરી, જ્યારે પદાર્થમાંથી કોઈ પણ વિદ્યુત ભાર દૂર કરવામાં કે ઉમેરવામાં ન આવે તેવા પદાર્થને તટસ્થ પદાર્થ કહે છે. મતલબ કે એલ્યુમિનિયમ પડ્યું છે તો પડ્યું જ છે. મેં એલ્યુમિનિયમનો માનો કે સળિયો છે, હવે એલ્યુમિનિયમનો સળિયો મેં કોઈ સાથે ઘસ્યો નથી, આમ નામ પડ્યો છે, તો જેટલા પ્રોટોન છે એટલા ઇલેક્ટ્રોન છે. પણ એલ્યુમિનિયમનો સળિયો કોકની સાથે આમ ઘસ્યો હોય તો બની શકે કે એના ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા હોય કોઈકમાં, તો ત્યારે એ ધનભારિત થાય. પણ ઘસો નહીં તો ધનભારિત ન થાય.
આ વાત હતી ખાલી તટસ્થ પદાર્થને લગતી જ હતી કે ભાઈ જ્યાં સુધી તમે પદાર્થમાં ઇલેક્ટ્રોન ઉમેરો નહીં કે ઇલેક્ટ્રોન ગુમાવો નહીં ત્યાં સુધી તટસ્થ જ રહે. હવે જે વાત કરું ને આ અવાહક પદાર્થ અને વાહક પદાર્થ, જેમાંથી વિદ્યુતભારનું વહન થાય વાહક, જેમાંથી વિદ્યુતભારનું વહન ન થાય અવાહક. અવાહક પદાર્થમાં કેવું હોય? અવાહક પદાર્થ માનો કે ખુરશી છે, પ્લાસ્ટિકની ખુરશી, એ અવાહક કહેવાય. એમાં હું આમ મુઠ્ઠીભર વિદ્યુતભાર નાખી દઉં તો જે સપાટી ઉપર મેં વિદ્યુતભાર નાખ્યો ને એની સપાટી ઉપર વિદ્યુતભાર પડ્યો રહે, આમ ફેલાઈ ન જાય આખી ખુરશીમાં. પણ કોઈ કે ધાતુ હોય, ધાતુની ખુરશી હોય, તેમાં હું થોડો કઈ વિદ્યુતભાર નાખું ને તો એ આખી ખુરશીમાં બધે ટ્રાન્સફર થઈ જાય. જો હજી ખુરશી જમીનના સંપર્કમાં જમીનમાં વિદ્યુતભાર વયો જાય. મતલબ કે સુવાહક છે તો એની અંદર વિદ્યુતભાર બધે પથરાઈ જાય. અવાહકની અંદર જ્યાં વિદ્યુતભાર પડ્યો હોય ત્યાં પડ્યો રહે. તો અવાહક પર આપવામાં આવતો વિદ્યુતભાર તેની સમગ્ર સપાટી ઉપર વિતરિત નથી થતો, પરંતુ જ્યાં આગળ મૂકો તે જ જગ્યા ઉપર રહે. પણ સુવાહક ઉપર જે તમે વિદ્યુતભાર નાખો ને હંમેશા એની બહારની સપાટી ઉપર વિતરિત થઈ જાય, અંદર ન હોય. અંદર ન હોય મીન્સ કે આ રીતે માનો કે તમારી પાસે આખું ધાતુ છે, તમે અહીંયા આગળ વિદ્યુતભાર નાખો તો એ બધો આવી ક્યાં જાય? તો કે એની સપાટી ઉપર જ બધો વિદ્યુતભાર આવી જાય. આમ બધો વિદ્યુતભાર જે કંઈ પણ છે, ધન વિદ્યુતભાર માનો કે તમે છાંટ્યો હોય, એ ધન વિદ્યુતભાર બધો સપાટી ઉપર જ આવે. આમ અંદર કઈ ન હોય, એની સપાટી ઉપર વિતરિત થઈ જાય. એ વાત એ લોકો અહીંયા લખી છે. ક્લિયર? વાહક અને અવાહક. સ્થિત વિદ્યુત શાસ્ત્રની થિયરી માટે દરેક પદાર્થનું બે ભાગમાં વર્ગીકરણ થાય, સુવાહક અને અવાહક. સુવાહક કોને કહેવાય? તો કે વિદ્યુતભાર એક જગ્યાએથી બીજી જગ્યાએ હરવા ફરવા માટે મુક્ત હોય, મતલબ કે વિદ્યુતનું વહન શક્ય છે. જ્યારે અવાહકમાં તેના પરમાણુ ખૂબ જ સખત રીતે જકડાયેલા હોય છે, એટલે એમાં વિદ્યુતનું વહન ન થઈ શકે. વિદ્યુતભાર વિહીન પદાર્થોમાં ધન અને ઋણ વિદ્યુતભારો સમાન સંખ્યામાં હોય તો જ તટસ્થ હોય. વિદ્યુતભાર વગરનું ક્યારે કહેવાય? તો કે કાં તો હાવ વિદ્યુતભાર ન હોય તો કહેવાય, અને કાં તો જેટલો વિદ્યુતભાર ધન છે એટલો જ સામો ઋણ હોય. તો કુલ કેટલો? તો કે કુલ 0. તો વિદ્યુતભાર વિહીનનો મતલબ એવો નથી કે એની પાસે વિદ્યુતભાર છે જ નહીં. વિદ્યુતભાર વિહીનનો મતલબ એવો થઈ શકે કે જેટલો ધન છે એટલો ઋણ છે. ધાતુ જોઈએ ઉદાહરણ આપ્યા કે ભાઈ સુવાહક કોણ કોણ છે? તો કે બધી ધાતુઓ વિદ્યુતનું વહન કરે છે. મનુષ્યનું શરીર, આપણું શરીર સુવાહક છે, એટલે ક્યારેક આમ વાયરને અડીએ એટલે વિદ્યુતભાર આપણામાંથી પસાર થાય. નીચે આપણા પગ જો ખુલ્લા પગ હોય ને જમીનને અડેલા હોય તો એ બધો વિદ્યુતભાર પસાર થઈને જમીનમાં વયો જાય, એટલે આપણને એમ લાગે કે શોક લાગ્યો. હલો, પૃથ્વી છે તો કે ઈ સુવાહકનું ઉદાહરણ છે. જ્યારે કાચ છે, કઠિન રબર છે, પ્લાસ્ટિક છે, એ બધા અવાહકના ઉદાહરણ છે. ઘણી વખત ખબર હોય વાયરમેન પ્લાસ્ટિકના અથવા તો રબરના ચપ્પલ પહેરીને જ કામ કરતા હોય કે રબરના બૂટ જ પહેર્યા હોય. શું કામ? કારણ કે આંચકો લાગે ને તો રબર આવીને રોકાઈ જાય, પૂરી સર્કિટ પૂરી જ ન થાય. સર્કિટ પૂરી ન થાય એટલે વિદ્યુત પ્રવાહનું વહન જ ન થાય. તો એ રબરના બૂટ પહેરીને કામ શું કામ કરે છે? કારણ કે એને શોક ન લાગે. કારણ કે જો રબરના બૂટ ન હોય, કોઈક ધાતુના બૂટ, ધાતુ અથવા તો કંઈક સુવાહકના બૂટ પહેરેલા હોય તો એ બધો વિદ્યુતભાર જમીનમાં વયો જાય. જમીનમાં આખી સર્કિટ આમ પૂરી થઈ એટલે એને શોર્ટ લાગે. આખી સર્કિટ પૂરી ન થાય તો એને શોર્ટ ન લાગે. તો એ શોક લાગવાનું કારણ શું છે? તો કે બધો સુવાહક પદાર્થોનું માંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ જાય છે. જ્યારે રબર છે, પ્લાસ્ટિક છે, કાચ છે, એ બધા અવાહક છે. ધાતુઓમાં મુક્ત વિદ્યુતભારો એ મુક્ત ઇલેક્ટ્રોન છે, જેને વાહક ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. ઠીક છે, આ બધી વસ્તુ જેમ જેમ આગળ આવતી જશે એમ હું તમને કીધા રાખીશ. અહીંયા એવું છે પદાર્થનું ચાર્જિંગ. બરાબર, પદાર્થનું ચાર્જિંગ શું છે? આ જો મોબાઈલ ચાર્જિંગની વાત નથી થતી હો. પદાર્થનું ચાર્જિંગ શું છે એનું ડિસ્કશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. અત્યારે ખાલી માત્ર ને માત્ર આટલી જ વાતો, જો શરૂ કર્યું ત્યારથી પૂરું કર્યું ત્યાં સુધીની બધી વાતોમાં હું મેઇન આવ્યું કે મેઇન ખાલી એ જ આવ્યું કે ભાઈ જે રીતે બે દળ લાગતા પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષી બળ લાગે એમ બે વિદ્યુત ભારો વચ્ચે જોવા જાવ તો વિદ્યુતીય બળ લાગે. વિદ્યુતીય બળ વિદ્યુત ભારના લીધે લાગતું હોય. વિદ્યુત ભાર છે બે પ્રકારના હોય, ધન અને ઋણ.
અને પદાર્થ છે એ સુવાહક અને અવાહકી વિદ્યુતની દ્રષ્ટિએ તમે એનું વર્ગીકરણ કર્યું. આ ત્રણ વસ્તુ સિવાય આજના લેક્ચરમાં આપણે કાંઈ ડિસ્કશન નથી કર્યું. સાવ બેઝિક વસ્તુ છે. 12મા ધોરણની અંદર મોટા ભાગે આ ઇલેક્ટ્રિકને લગતા ઘણા બધા ચેપ્ટર છે. એનો પાયો આ વિદ્યુત ભારથી સ્ટાર્ટ થાય છે. જેમ જેમ તમારું આગળ વધતું જશે તેમ તેમ હું આમાં વધારે ને વધારે તમને કહેતો જઈશ. પણ એક વસ્તુ આજે ઘરે જઈને નક્કી કરો કે તમે નક્કી કરી નાખો કે તમારે આગળ જઈને સાયન્સ કરવું છે, કોમર્સ કરવું છે, આર્ટ્સ કરવું છે. જો સાયન્સ કરવું છે તો પછી આમ ફાઉન્ડેશન રમવા કે મોજ શોખ માટે કે બસ ભાઈબંધ દોસ્તાર મારા આવે છે એટલા માટે મારે ફાઉન્ડેશન રાખવું એ માટે થઈને નહીં આવો. કારણ કે તમારી માના જ મેં તમને બધા જે ચિત્રો બતાવ્યા એ માણસોની ઉંમર તો જુઓ તમે. 32 વર્ષ, 30 વર્ષ, 30-32 વર્ષની ઉંમરમાં એ લોકો કેટલા બધા પૈસા કમાય છે, કેટલા બધા સક્સેસફુલ માણસો છે. તો જો તમારે નાની ઉંમરમાં સફળતા મેળવવી હશે ને તો તમારે ભોગ પણ થોડોક અત્યારથી દેવો પડશે. ઠીક છે, અહીંયા સુધી આપણે રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ ચાર્જિંગને લગતી વાતોથી આપણે આપણો અભ્યાસ શરૂ કરશું. જય હિન્દ, જય ભારત, અસ્તુ. થેન્ક યુ.